જે જીવને ભગવાનમાં પુકારો એના જેવો કોઈ ધર્મ નથી. તમે પહેલા પુકારો પછી પુકારો. મેં મારી બાયરીને ભગવાનમાં પુકારી, મારા પત્નીને ભગવાન, મારા 3 દીકરામાં બેને પૂજ્યા. એક હજી થોડીક વાર, બાકી આ કોઈને જ પૂજ્યા. એનો મને ભરોસો નથી. કાલે હું કરે આજનો સત્ય સત્સંગ હાલે. આ તમે જેનો જન્મ દિવસ ઉઠો, ભગવાન જન્મતો નથી, મરતોય નથી. એ અલગ છે, લખાતોય નથી. કોઈ એમ કે પુસ્તક લખ્યું, હવે એ તો શબ્દના અક્ષર લખ્યા, એમાં ભગવાન નો આવે. 100 વર્ષ શબ્દને રોજ એ પુસ્તકને ફલાવી પાણી પીધા કીધે તોય નો આવે. કરોડો બામણો વાસી મરી ગયા, કરોડો જણા લખ લીક વહી. તમારે ભગવાન જોઈએ એટલે તમે આવો છો કે પૈસા જોઈએ એટલે? ઘરમાં સુખ આવે એટલે આવો છો કે ભગવાન જોઈએ એટલે આવી કયો મળશે? તમારે ભગવાન જોતો હોય તો એવું દે, અને પૈસા જોતા છે તોય દે. અને મારી પાસે તમારે કઈ સુખ જોતો છે તો દે. મારી પાસે સુખના તો ભંડારો ભર્યા. પણ તમે ગ્રાહક છે ના શીખ્યો? શેના ગ્રાહક છો? ઘણા મારી પાસે ભાઈઓ કર્જમાં બુડે એટલે એની ભાઈઓ મારો પતરા મારા ઘરના નામના ખોઈ એટલે હું વાળા પૈસા લઈ થઈ ગયા ઘરે. સમજી લેજો કે ઈનો એ ભાઈઓ બેરોપડી થઈ એટલે એની ભાઈની માને ગાળ દેવાનો, એને બુડવા દો, થોડોક દુઃખી થવા દો. દુનિયામાં પાપ કરવાના 2 સાધન. હું મારે સમજો, એક પૈસો અને એક પુત્ર પત્ની. આ 2 માંથી હકેલી લ્યો, પછી પાપ થયેલું આ સુરતની ધરતી ઉપર તલવારથી મારું ટોકું કાઢો. આ 2 હારું જ પાપ કરે. છોકરા હારું પાપના ઢગલા કરી નાખ્યા બાપાએ. હવે રોડ માંથી હવાનો 100 વાગ્યાનો ધાનનો 100 વાગ્યાનો બે પાણી નથી મળતું. કઈ પાપ પડતા? મારા છોકરાને ફરિયાદ દઈ દીધી, મારા છોકરાને ગાડી કરી દીધી. હવે તું ગાડીમાં નહીં પણ લાડી પાસે નહીં ગઈ છે. લાડી કોક ને કરશે, તું બજારને ઓટ લે બે આલે બાપુ આમ રખડતો ડોસી આમ કરેલા ભોગાય આપી. મેં ભગવાનમાં વૃત્તિ રાખી, માયાને કોઈને બોલવામાં વાપરી નહીં. તો હું અત્યારે સુખી છે. ભારતમાં કોઈ સુખી નથી, આખા ભારતમાં. અને મારી પાસે સુખના ભંડાર કર્યા. કોઈ લેતા આવે તો ઢગલા પડે થઈ દો, પણ લેતા નથી આવડતું શું કરું? અને કદાચ જવું તો આવડે મારે કેવા. એક સાધુ ઉપર મને મોળ આવ્યું, તે ગાડી નાટવાની ભરસા દીધી.
ઘેરે જઈને કૂતરા કાઢ્યા નાખી દીધા. ભગવાન આવે, કોઈ પણ વસ્તુ ભગવાનની પ્રસાદી હોય, ભલે જે હોય. મીરાબાઈ કીધું કે અમારા કીર્તનનું સડામાં પી ગઈ તો કાલ નો આવી ગયો. હું આ 30 વર્ષ જ્યાં પુણ્ય બધી ઉજવતો હોઉં કે ભગવાનની પ્રસાદીમાં હું તમને જણાવું તો ઘણા એમ છે ના ભાઈ સવારે દૂધ કોઈ કરે અત્યારે કરી તારે હું શેખર લેવા જાઉં. તારો હો કાળો બાપો રાંધ્યો એની માથે હવા હો તપ કરેલા. મારે ઘરે રાંધણું થાય ને એના હવા હો માથે મેં તપ કર્યા. એવું આ દુનિયાને ખવડાવું. હું દુનિયાને ઝેર પાઈ પૈસા નથી લેતો. મને ઓળખવો ને કોઈના બાપની તાકાત નથી. આ કોણ છે? પેલા ફાટી ગયેલા વાત વાળે આવી નથી ને કાંઈ માટે એને ભાગ્યમાં દુઃખ લઈ ગયો ને એટલે સત્સંગમાં ન આવ્યો. અને કુદરત દંડ દઈ છે. હાથ ખેંચ્યો અને થોડા સમયમાં કઈ ફાટી જવા. આપણને ભગવાને સુખ આપ્યું તો રાત દિવસ ભગવાનનું ભજન કરો અને એના સત્સંગમાં બે ખોટાઈ નો જાઓ, આળા ન કરો. મહેમાન આવે તો તેમ મહેમાનને માય મારવા તો માધો હોય નહીં તો આવી રીતે જોડીમાં નાળમાં ભજીયા ખાઈ ઉડ્યો જતા દુઃખ નહીં દેતો જાય. દુઃખ તો ઉપર વાળો લઈ જા. કાકી ના લઈ ગયો કોઈ દુઃખ હગો હે હાલો હવે ખાલે યાર ખબર કાઢવા લઈ ગયો કોણ લઈ જાય? એટલે તમારા માથે 84 લાખ જન્મના દુઃખ છે. હું આ પૃથ્વી પર અવતાર લઈને આવ્યો માનવીના દુઃખને કાપી અને અખંડ જે સાહેબનો લોક છે કોઈ દી કરોડો અબજો વર્ષો એ દુઃખ જ નથી ત્યાં લઈ જવા માટે હું આવ્યો છે. વિશ્વાસ તમને? એના માટે હું તમારો પટ્ટાવાળો થઈને કામ કરું. હું ગુરુ નો ગુરુ પણ છતાં તમે કયો માયા કરો. હું કામ કે તમને પરમાત્મા સુધી લઈ જવા. પણ તમને મારા વચનની કિંમત નથી છે. અને આના વચનની કિંમત થાય અને મરવા ટાણે જો એનો જમ આવે તો મારી માં પૂરી મારો ગુરુ હૃદયદાસ લાગે એને ઘેરે જમ ન આવે પણ મારા વચને હાલે તો. ન આવે ન આવે. મને કોઈ જાતનું ઇન્ફેક્શન નથી
પણ આ મારી લીલા હતી. એટલે હું આને બહુ વાર ના પડું કે મારી દાળ શાકમાં તેલ વધારે નો નાખો અને ખાંડ ને ગળનો નાખો. પાછો હું એમ કહું છું કે મારે ને આવી તું લાડવા આગળ રાખા ઠંડાઈ પેટી નહીં લાડો. એક કોઈ ના પાડું છું, એક કોઈ કહું છું ખા. તો આમાં તમે સમજો હું આ લીલાને ઓળખવી તમારા બાપનું જ્ઞાન નથી. મારું કેવું નથી કરતા, જેનું મન કેમ કરે એનું હું ધ્યાન રાખતો નથી. સમજ્યા? પાંડવો કૃષ્ણનું કેવું કરતા હતા, કૃષ્ણ આખી જિંદગીનું ધ્યાન રાખે. મારું જે મારા કેવા પ્રમાણે આવે છે એનું હું ધ્યાન રાખે. મારાથી વિરોધ આવ્યા હું કહું એમ ન કર્યું એટલે હું એનું ધ્યાન રાખતો. પછી એને દમ આવે, કાળ આવે, રોગ આવે કે પડદા વિરોધ થાય, ભૂખ્યા મારે કુતરા નિદ્રા થાય, એ મારે કાંઈ લેવા દેવા નથી. બધા કહેતા ગંગા સંજય કે તું વસંતની અધિકારી થા. હું કહું એમ કર તમારી 3 છોકરીઓને કાઢી નાખી તને ભગવાન સુધી લઈ જાવ. પાટકાને લઈ ગઈ ગંગા સંજય 3 છોકરીઓ હતી. ગાંધીજી કોકના છોકરાને ઉતરતું હતું કારણ કે એને ભક્તિમાં રસ નહોતો. પ્રહલાદના બાપને ભગવાને સીરી નાખ્યો, એને ભગવાનમાં રસ નહોતો, વિરોધાર નહોતો. એટલે આજનો સત્સંગ આપણે બહુ કઈ માથાકૂટ કરવી નથી. આપણે કઈ આરતી બારતી ન કરો, મારે કઈ વાત કાનો આરતી કરે નહીં રીતે આખી દુનિયા કરે. મંદિરોમાં વરોવરે જેથી આરતી કરે તો તમે સાધન પૂછો છો કે તમને ભગવાન મળ્યો નહીં, ના પાડે. કેમ નથી મળતો? હું તો એટલું જ કહું છું, પૃથ્વી પર માણા થઈને ભગવાન આવે. ક્યાંક પાણા થઈને આવ્યો કૃષ્ણ માણા છો કે રામ બીજું કઈ છે? રામ સ્વામિનારાયણ હે ભગવાન બુદ્ધ મહાવીર આ બધા માણા થઈને જાય. તો કેવા બધા મહાન હતા, એના કેવા પ્રમાણે જેટલા હાલ્યા એટલા છૂટ્યા અને એના જેને વિરોધ કર્યા એ ગયા બધા. ભગવાન કોઈને ક્યાંય જડતો નથી. ભગવાન માણસ થઈને થાય. અમરનાથ ને સત્યવ્યાસ માણામાં ભગવાન નક્કી થયો, પછી ક્યાંય ન કર્યું. એને એમ કીધું કાંઈ નથી માગવું. 60 વર્ષ સુધી માગવા ગયું. એક વસનમાં ગમે ત્યાં દુઃખ પડ્યા. બસ હું તમને એટલું કહેવા માંગુ છું કે તમારે આ મંગળી કાળમાં ભગવાનને પામો તો કોઈ સમર્થ ગુરુ એની નિશાની હું કે સુખ દઈ જાય ને દુઃખ લઈ જાય. સુખ દેવે દુઃખ હરે. પાપ કો કરે અન પાપ તમને થવા ન દે. પાપ કરવા જાવ એટલે જાતે. હું બાયરી બખોરામ કર્યું આ જાતે પાપ નો થવા દે. સુખ દઈ જાય દુઃખ લઈ જાય. હે સુખ દેવે દુઃખ હરે. પાપ કો કરે અન પાછો પરમ સ્નેહી સંગ. જેને તમારી પાસે કાંઈ નહોતો તો કેવો તમારી અંદર પ્રેમ રાખે, સ્નેહ રાખે. સ્નેહ એટલે ભાવ. આનું નામ સંત. ભગવાન કે સિદ્ધ રાખે કે દાદા વધારે સંત નથી થવાતું.
જો મળી જાય અને ઈ કેમ આપણે કરીએ તો અત્યારે ભગવાન તમારો પટાવાળો છે ને મારી પાસે કામ કરે કાકા વાંચી તો આ ઉગાડો કે આને એક પૈસાનું કામ નહીં એકવી માણાના ખર્ચા રોજ પૂરા પાડે ઘરમાં 3 છોકરા 3 વહુ એના 4 10 એક 11 6 છોડીઓ 3 નાની નાનું એક છોકરો 21 જણાના ખર્ચા રોજનું પૂરા પાડું એની પાસેથી એક નયાની મારે આવક નથી છતાંય 3 કરોડના આશ્રમ થાય કોણ દેવા આવે હજી નક્કી નહોતું જ્યાં 60 વર્ષ સુધી પુણ્ય ઉજવે અને કબીર સાહેબના નિયમમાં આવે તો 60 વર્ષ સુધી હજારો માણસો જમ્યા તો કાંઈ ખૂટ્યું જ નહીં કોણ આવે કોણ આવે આ બગસરા વાળા એના બાપાનું મંદિર કર્યું મેં આ ફેરે ના પાડી કે તું તારો પ્રોગ્રામ કરતો ગામમાં કરજો મંદિરની હમાજે નહીં કારણ કે મંદિરની હમાજમાં નથી જેની ક્યાંય અવતાર લેવો હોય એ ગામમાં હોય આપણે ન્યા કરીને ઈ કદાચ આવી જાય તો સાચા દર્શન થઈ જાય આ અશોદામાં એ જેલમાં હતા બે કંસના જેલ એને શ્રાપ હતો કાઢીનો આ છોકરા નાયના પેલીઓ કરી ભગવાનની જેલમાં જન્મો મેલમાં નહોતો હે જન્મ ક્યાં થયો પછી એને એ ભાઈને બુદ્ધિ હોય ચોપલા વળી દઈ આવી અને એની ઓલી માયા લઈ એ આને માયાને મારી ભગવાન પડે એને ભગવાને દુર્યોધન જેલમાં જન્મે મેલમાં જન્મે એની કિંમત નથી પણ આખી જિંદગીમાં જે જીવ ગુરુ કેમ કરે એની કિંમત છે હવે મારી પાસે કાર હું જોઈ લઉં હું 76 વર્ષે મરવાનો પણ અમારા પાર્ષદો બહુ રોયા કે દાદા લાંબુ જીવે તો પવિત્ર આશ્રમો થાય હે એના પાછળ મેં મારી સૂક્ષ્મના નારી બંધ કરી દીધી સૂર્ય બંધ કરી ચંદ્રમા બંધ કરી અને જે શ્વાસાની મૂડી હતી ને એને તેજોરીમાં મૂકી તાળા માર્યું હવે મારે જોતી છે તે કાઢી આવે અને મને એમ શું થોડા કે આનો પ્રેમ છે અને તાળું માર્યું હવે એ શ્વાસા છે એટલે મારે જો હતી મૂડી લે મારો 76 વર્ષે મરે માં તો એટલે બધા એ કે 90 વર્ષ જીવે તો સારું હે એટલે હું મોબાઈલ માથે બેઠો ક્યાં ચતોરમાં ત્યાંથી લેવે બેહવાય આવ્યો જ નહીં અને હું કોઈથી પીતો નથી આ મારો છોકરો આ એની વહુ મેં મારા છોકરાને મારામાં પ્રભુ નક્કી થઈ ગયો કબીર નક્કી થઈ ગયો મેં એમ કીધું તું મરતા સુધી તારી બાયડી ધાર્યું કરતો નહીં ભાઈ જાય ભરવાઈ સમજ્યા હું કામ મૂકો તમે કઈ પકડો છો પ્રભુ સારું છે અને તમે નાકા કરી પછી પગડે નહીં તમે બધા છોકરાને બહુ જ પીતા છે હું
આવે તો એનો હું કાળથી નથી બીતો અને તમારા કર્મથી નથી બીતો. આ યજ્ઞ જેવા યજ્ઞ કરોડ જન્મે એમનો લાગ પણ મેં કાઢવામાં બહુ ભૂલ કરી કે આ પાપી આ પાછા પૈસામાં વૈયા ગયા આના રોગ નો કઢાય. એની કબીર સાહેબને મૂકીને માયામાં કરવા ગયા ત્યારે બેટા છોકરાની ગાયમાં રૂપિયા ભરવા ગયા. ધિક્કાર! આપણને ભગવાને સુખમાંથી સુખી કરી દીધા તો હવે અહીં એને પાથરણ માથે સાપી લાડવા ખાઈ બે એના ગુણ ગાવા છે બે સાંભળવા તોય ન્યા ન આવે અને ભૂલી ગયા નથી તો પ્રભુ ક્યાંથી દે? સુદામાએ એકલા તૈયા ખાઈ લીધા ને તો આખી જિંદગી ગરીબ રહી ગયો. કૃષ્ણ એનો કદાચ હોનાની દ્વારિકાનો રાત એક જ ગુરુના બે શિષ્યો. હું ઘરે ઘરે કહું છું ઘરે બેહીને ખાઓ વાહનો નહીં એકલા ખવાય નહીં અમને હંગરાય નહીં. એ ઢોંગ છે બધા. તમારા પગારના ઘરમાં મારા ઘરમાં સારું ખાવાનું મન હોય સારું તો બધું ઘરે ઘર થાય છે ગમે એ ખા પણ સારું ખાવાનું મન હોય એટલે સારું નફો ખાતો. કાલનો દાખલો એક ભક્ત ભલે ધંધો ગમે એ કરતો હતો સાહેબ આખા ગુજરાતનો પીએસઆઈ જેની પાસે ગુજરાતના પોલીસ એ મારે ઘેરે આવ્યા 3 કલાક બેઠો. કાલે મારી પાસે નાશ્યો એ કે હું 2 રોટલી જ ખાઉં. અહીંયા આમ પકડી અને નિરંજનને દબાવીને સત્સંગમાં લાવવા હારું 19 વર્ષ ત્યાં સાધના કરે. બે જ રોટલી. આહાર થોડો હોય સાત્વિક હોય તો સમાધિ લાગે.